ઓકે નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આવી ગયા છીએ કોનાજીની મગફળીની અંદર વિઝિટની અંદર. તો એ મગફળીમાં કેવો રિઝલ્ટ છે, કેવી મગફળી એ આપણે ક્વોલિટી 3.5 નંબર મગફળી આપી હતી. એમાં આપણી એગ્રોની ખોડિયાર એગ્રો સેન્ટર નેનાવા તુખારા ખોડાની પ્રોડક્ટ પણ વાપરી છે. તો એના વિશે આપણે કિસાનને પણ રિન્યૂ લઈએ, પૂછી જોઈએ અને આપણે પણ જાતે જોઈએ મગફળી સારી ક્વોલિટી છે. અને દવા પણ એમને વાપરી આપણે ખોડિયાર એગ્રો દુકાનની, તો એ દવામાં પણ કોઈ ફોલ્ટ લાગતો નથી. મસ્ત દવાનું રિઝલ્ટ સારું હોય. ઓકે નમસ્કાર કોનાજી, તમને આ મગફળી વિશે તમે શું કહેવા માંગો છો किसानों ने? केवी मगफली है? मान लो 33 नंबर मूंगफली, इसका ग्रोथ बहुत बड़ा है और इसका ही उपयोग करना सही है। और जो ये फसल आती है इसमें लगने से बहुत अच्छी पैदावार होती है। और जो लोग इसको जो वावेतर करते हैं और इसमें से ये पाक है, जो पाक बहुत बड़ा निकलता है। जो मान लो 20 किलो का बैग होता है, इसमें लगभग 20 बोरी आसपास ये मान लो निकल जाती है। तो मान लो मेरा यही सुझाव है कि सभी यही मान अपने जो मिट्टी वाले न हो। और हाँ, इसको हर किसान को संदेश देते हैं कि कोना जी को ने कहवा मुजब कहे છે કે આજ બોવાની મગફળી કોઈ બી વાવેતર કરે તો આનું જ વાવેતર કરે 3.5 નંબરનું, અને ક્વોલિટી સારી છે. એમના કહેવા મુજબ, કિસાનના કહેવા મુજબ કે આ ક્વોલિટી મગફળી 3.5 નંબર હર કિસાન કરે તો એમનાથી એ પણ કિસાન સંતોષ છે. બીજા કિસાનોને પણ કહેવા માગે છે 3.5 નંબર મગફળી સારી છે. ઓકે, થેન્ક યુ, ડન્ટ.